हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 2 ઢાળ અને વિચલનમાં આગળ બીજા એક્ઝામ્પલો જોઈએ તો એની અંદર 4 મીટરના ગાળા પર સાદી રીતે ટેકવેલા પાટડા પર સમવિતરિત ભાર લાગતા તેનું મહત્તમ વિચલન 10 mm થાય છે। આ પાટડાનો મહત્તમ ઢાળ શોધો। હવે શું કીધું છે આની અંદર કે જે બીમ છે કેવો છે, સિમ્પલી સપોર્ટેડ છે અને એનો સ્પાન 4 મીટર છે। આખામાં યુડીએલ લાગે છે, પણ કેટલો યુડીએલ લાગે છે અહીંયા આપેલું નથી। તો જ્યારે પણ સિમ્પલી સપોર્ટેડ બીમ હોય અને આખામાં યુડીએલ લાગતો હોય તો એનું થીટા બી એટલે કે ઢાળ શોધવા માટેનું સૂત્ર છે WL/3 / 24 EI। તો આની અંદર રકમમાં તમને W નથી આપેલો, પ્લસ EI પણ નથી આપેલું, માત્ર શું આપેલો છે L અને થીટા બી શોધવાનો છે। તો હવે તમારે Wની તો જરૂર પડશે। તો W શોધવા માટે આપણને જોઈએ તો બીજું સૂત્ર આપણે YC એટલે કે વિચલનનું યુઝ કરી શકીએ અને YC તમને આપેલો છે 10 mm। તો આપણે YC પહેલાં શોધીશું। YC બરાબર 5/384 ગુણ્યા WL/4 અપોન EI। YCની જગ્યાએ 10 બરાબર 5/384 ગુણ્યા W ગુણ્યા L કેટલા છે 4 મીટર, તો એનું mmમાં થશે 4000/4 ભાગ્યા EI એટલે કે Wને તમે કરતાં બનાવો તો EI અને 384 ક્યાં જતા રહેશે ઉપર ગુણાકારમાં, જ્યારે 5 અને 4000/4 છે ક્યાં જતા રહેશે છેદમાં। એટલે શું થઈ જશે W બરાબર 10 ગુણ્યા 384 ભાગ્યા 5 ગુણ્યા 4000/4 અને EI એમના એમ રહેશે। એને આપણે આપીશું નંબર 1। હવે આ જે પણ વેલ્યુ છે એ હું થીટા બીના સૂત્રમાં Wની જગ્યાએ મૂકી શકું? હા, તો હું Wની જગ્યાએ મૂકું તો 10 ગુણ્યા 384 ભાગ્યા 4000/4 ગુણ્યા EI ક્યાં છે ગુણાકારમાં છે એટલે ઉપર ગુણાકારમાં આવશે EI ગુણ્યા Lની જગ્યાએ 4000/3 ભાગ્યા 24 EI। તો EI ઉપર નીચે કેન્સલ થઈ જાય તો જવાબ આવે 8 ગુણ્યા 10⁻³ રેડિયન। હવે એનું ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો 8 ગુણ્યા 10⁻³ ગુણ્યા 180/π। તો એનો જવાબ આવે છે 0.458 ડિગ્રી। હવે આગળ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 6। એક સાદા ટેકવેલ બીમનો ગાળો 4 મીટર છે, એટલે કે બીમ કેવો છે સિમ્પલી સપોર્ટેડ, એનો 4 મીટર કેવો છે સ્પાન છે। તેના આડછેદનું માપ 200 mm ગુણ્યા 400 mm છે। જો તેના પર મધ્યમાં 10 કિલોન્યૂટનનો બિંદુ ભાર અને 10 kN/મીટરનો સમવિતરિત ભાર, એટલે કે જે બીમ છે એના આડછેદનું માપ આપી દીધું છે 200 ગુણ્યા 400, 200 એની પહોળાઈ છે, 400 એની ડેપ્થ છે। તેની મધ્યમાં 10 કિલોન્યૂટનનો બિંદુ ભાર અને આખામાં 10 kN/મીટરનો યુડીએલ લાગે છે। તો આખા ગાળા પર લાગે તો મહત્તમ વિચલન અને મહત્તમ ઢાળ શોધો। એ તમને આપેલો છે 2 ગુણ્યા 10⁵ Nm²। હવે આપણે એની આકૃતિ દોરીએ। સિમ્પલી સપોર્ટેડ બીમ છે, લંબાઈ 4 મીટર છે, મધ્યમાં 10 કિલોન્યૂટનનો પોઈન્ટ લોડ લાગે છે, આખામાં 10 kN/મીટરનો યુડીએલ લાગે છે અને આડછેદ આપેલો છે બીમનો 200 અને 400 mm અને E આપેલો છે, પણ તમને આની અંદર I નથી આપેલો, પણ બીજું શું આપેલું છે બીમ છે એનો આડછેદ B અને D આપેલો હોય તો તમે I શોધી શકો। તો I શોધવા માટેનું સૂત્ર છે BD³/12। B કેટલા છે 200, I છે 400, B એટલે 200 અને 400³ ભાગ્યા 12, તો તમને I મળે છે 1.08 ગુણ્યા 10⁹ mm²। થીટા N અને થીટા B, કેમ કે બંને સાઈડના જે ઢાળ છે સરખા જ હશે, તો થીટા A બરાબર થીટા B એનું સૂત્ર આવે છે WL² ભાગ્યા 16 EI વત્તા WL³ ભાગ્યા 24 EI। W બરાબર આવશે, પહેલું શું છે પોઈન્ટ લોડ છે
એટલે કિલો ન્યૂટનનું ન્યૂટનમાં કન્વર્ટ કરવું પડશે, કેમ કે ઈ છે તમારે શેમાં આપેલો છે? ન્યૂટન પર એમએમમાં. જે બીમના ડાયમેન્શન્સ છે એ પણ એમએમમાં આપેલા છે. એટલે ડબલ્યુ બરાબર 10 ગુણ્યા 10⁻³ એલ બરાબર 4 મીટર છે. એનું એમએમમાં કન્વર્ટ કરીએ તો 4000નો વર્ગ ભાગ્યા 16. એની જગ્યાએ એની વેલ્યુ છે 2 ગુણ્યા 10⁵. આઈ બરાબર 1.06 ગુણ્યા 10⁹ વત્તા યુડીએલમાં જોઈએ તો WL નો ઘન અપોન 24 EI. ડબલ્યુ બરાબર 10 એમના એમ રહેશે, કેમ કે કિલો ન્યૂટન પર મીટરનું ન્યૂટન પર એમએમમાં કન્વર્ટ કરો તો કોઈ ચેન્જીસ ન આવે. ગુણ્યા 4000નો ઘન ભાગ્યા 24 ગુણ્યા 2 ગુણ્યા 10⁵ ગુણ્યા આઈ બરાબર 1.06 ગુણ્યા 10⁹. હવે એનો જવાબ તમે જુઓ તો થીટા બરાબર 1.72 ગુણ્યા 10⁻⁴ રેડિયન. હવે આ તમને મળી ગયો મહત્તમ ઢાળ. હવે આગળ આપણે એનું મહત્તમ વિચલનનું જોઈએ તો YC બરાબર WL નો ઘન અપોન 48 EI વત્તા 5/384 WL⁴ અપોન EI. W બરાબર 10 ગુણ્યા 10⁻³ L બરાબર 4000નો ઘન ભાગ્યા 48 E બરાબર 2 ગુણ્યા 10⁵ I બરાબર 1.06 ગુણ્યા 10⁹ વત્તા 5/384 ગુણ્યા W બરાબર 10 ગુણ્યા 4000⁴ ભાગ્યા 2 ગુણ્યા 10⁵ ગુણ્યા 1.06 ગુણ્યા 10⁹. આ રીતે આપણે જે પણ સૂત્રમાં જે હતું તેની વેલ્યુ આપણે ત્યાં મૂકી દીધી. તો એનો જવાબ YC બરાબર આવે છે 0.22 mm. એટલે કે જ્યારે પણ બીમ ઉપર લોડ લાગે છે તો 0.22 mm જેટલો શું થાય છે? એનું વિચલન થાય છે, એટલે કે ડિફ્લેક્ટ થાય છે, નીચેની તરફ નમે છે. અને બંને સાઈડ આપણને ઢાળ કેટલો મળે છે? 1.72 ગુણ્યા 10⁻⁴ રેડિયન. હવે આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ તો આકૃતિમાં દર્શાવેલ સરળ રીતે ટેકવેલ એટલે કે સાદી રીતે ટેકવેલ છે પાટડા માટે મહત્તમ ઢાળ અને મહત્તમ વિચલન શોધો. પાટડો 120 mm પહોળો એટલે કે એની પહોળાઈ બી છે એટલે કેવી છે? 120 mm. અને 200 mm કેવું છે? ઊંડું છે, એટલે કે ડી કેટલો છે? 200 mm. અને ઈ આપેલો છે 120 ગીગાપાસ્કલ. તો અહીંયા તમને આમાં ઓલરેડી આકૃતિ આપી દીધી છે. સિમ્પલી સપોર્ટેડ બીમ છે, મધ્યમાં પોઈન્ટ લોડ લાગે છે, આખામાં યુડીએલ પણ લાગે છે. તો પોઈન્ટ લોડ કેટલો છે? 50 કિલોન્યૂટનનો, જ્યારે યુડીએલ કેટલો છે? 15 કિલોન્યૂટન પર મીટર. અને એના ડાયમેન્શન કેટલા આપેલા છે? 120 ગુણ્યા 200 mm. હવે આની અંદર તમને ઈ આપેલો છે પણ આઈ આપેલો નથી. ઈ કેટલો છે? 120 ગીગાપાસ્કલ. હવે 120 ગીગાપાસ્કલનો ન્યૂટન પર mm² માં કન્વર્ટ કરવું હોય તો 120ને ગુણ્યા 10⁻³ વડે ગુણી દઈશું તો તમને ન્યૂટન પર mm² માં મળી જશે. આઈ નથી આપેલો પણ તમને આમાં ડાયમેન્શન આપેલા છે 120 ગુણ્યા 200 mm. તો આઈનું સૂત્ર શું છે? VD³/12. તો 120 ગુણ્યા 200નો ઘન ભાગ્યા 12. તો આઈ બરાબર શું જવાબ આવશે? 80 ગુણ્યા 10⁶ mm⁴. હવે આપણે એમાં મહત્તમ ઢાળ માટેનું સૂત્ર લઈએ તો θA બરાબર θB બરાબર WL નો વર્ગ ભાગ્યા 16 EI વત્તા WL⁴ ભાગ્યા 24 EI. W બરાબર આપણે 50 કિલોન્યૂટન આપેલું છે, એનું ન્યૂટનમાં કન્વર્ટ કરીશું એટલે 50 ગુણ્યા 10⁻³ ગુણ્યા 6 મીટરનું mmમાં 6000નો વર્ગ ભાગ્યા 16 ગુણ્યા 120 ગુણ્યા 10⁻³ ગુણ્યા આઈની વેલ્યુ છે 80 ગુણ્યા 10⁶ વત્તા યુડીએલમાં W બરાબર 15 કિલોન્યૂટન પર મીટર છે, એનું ન્યૂટન પર mmમાં કન્વર્ટ કરીએ તો એમ જ રહેશે 15 ગુણ્યા 6000નો ઘન ભાગ્યા 24 ગુણ્યા 120 ગુણ્યા 10⁻³ ગુણ્યા 80
ગુણ્યા 10⁶ તો એનો જવાબ આવે છે 0.0257 રેડિયન અને એનું ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો 1.472 ડિગ્રી. હવે મહત્તમ વિચલન શોધીએ એમાં તો YC બરાબર WL/3 EI વત્તા 5/384 WL/4 EI W બરાબર 50 × 10⁻³ ગુણ્યા L બરાબર 6000 ભાગ્યા 48 ગુણ્યા E બરાબર 120 × 10⁻³ I બરાબર 80 × 10⁶ વત્તા 5/384 ગુણ્યા 15 ગુણ્યા L બરાબર 6000 ભાગ્યા 120 × 10⁻³ ગુણ્યા 80 × 10⁶ તો એનો જવાબ આવે છે 49.80 mm. એટલે કે આની અંદર કેટલું વિચલન થશે 49.80 mm. હવે આગળ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8. એક 2 મીટર લંબાઈના કેન્ટિલીવર સ્ટીલ બીમ પર એટલે કે 2 મીટરની લંબાઈનો શું છે કેન્ટિલીવર બીમ છે અને શેનો છે સ્ટીલનો છે. આખા ગાળા દરમિયાન 15 kN/મીટરનો સમવિતરિત ભાર લાગે છે તો બીમમાં ઉત્પન્ન થતું મહત્તમ વિચલન શોધો. કેન્ટિલીવર બીમ છે ને આખામાં યુડેલ લાગતો હોય તો એનું YC એટલે કે વિચલન શોધવાનું છે તો YCનું સૂત્ર થાય YB કેમ કે કેન્ટિલીવરમાં A આવે અને B છે એટલે બીના છેડા ઉપર વિચલન થશે ને કેમ કે એ સાઈડથી તો શું હોય ફિક્સ હોય એટલે શું આવશે YB આવશે. તો YB બરાબર WL/4/8 EI. હવે WL/4/8 EI તો EI છે તમને અહીંયા રકમની અંદર આપેલું છે નીચે E બરાબર 2 × 10⁵ Nm/mm² અને IXX બરાબર 2000 cm/4. તો હવે અહીંયા આપણે સૂત્રની અંદર બધી વેલ્યુ મૂકીએ તો W બરાબર 15 બરાબર છે UDL છે એટલે એમના એમ રહેશે. L બરાબર 2 મીટરના mmમાં 2000⁴ 8 એમના એમ E બરાબર 2 × 10⁵ અને I છે એમાં આવશે I બરાબર 2 × 10⁷ બરાબર છે કેમ કે 2000 છે એટલે 3 0 છે તો અહીંયા હું 10⁴ છે એની જગ્યાએ હું 7 કરી દઉં તો પણ ચાલે બરાબર. તો એનો જવાબ આવે છે 7.5 mm. તો તમને જે પહેલી જે 3 લાઈન હતી જેમાં વિચલન શોધવાનું હતું તે પૂરું થઈ ગયું. હવે આપણે નીચે રકમ વાંચીએ તો ઉપરોક્ત આપેલ ભાર દ્વારા ઉત્પન્ન થયેલ મહત્તમ વિચલન જેટલું જ એટલે કે જેટલું વિચલન થાય છે એટલું જ સાદા ટેકવેલ બીમમાં મધ્યમાં વિચલન ઉત્પન્ન કરવું હોય કે આટલું જ જો સિમ્પલી સપોર્ટેડ બીમ હોય ને એમાં વિચલન પેદા કરવું હોય તમારે તો બીમનો જરૂરી સ્પાન કેટલો હશે બરાબર છે. તો આમાં આપણે વિચલન શોધવાનું છે. કેન્ટિલીવર બીમ હતો તો એનું વિચલન કેટલું હતું 7.5 મીટર. હવે આગળ આપણે શું કીધું કે આટલું જ વિચલન તમારે સિમ્પલી સપોર્ટેડમાં ઉત્પન્ન કરવું હોય તો એનો સ્પાન કેટલો રાખવાનો બરાબર. તો Y આપેલો છે WM/m એટલે Y ઉપર જે આવ્યો એ જ લેવાનો 7.5 mm. તો વિચલનનું સૂત્ર લઈએ સિમ્પલી સપોર્ટેડ બીમ માટે તો YC બરાબર 5/384 ગુણ્યા 15 ગુણ્યા L/4 ભાગ્યા 2 × 10⁵ ગુણ્યા 2 × 10⁷. હવે તમે આની અંદર YCની જગ્યાએ 7.5 mm મૂકી દો. L/4 છે એને કરતાં બનાવી દો તો L/4 કરતાં બનાવું અને બીજું બધું છે એનું કેલ્ક્યુલેશન કરું તો L/4 બરાબર 1.536 × 10⁻14 આવશે બરાબર. તો હું L લાવું તો L કેટલો આવશે 3520.44 mm. એટલે આ રકમની અંદર તમે જુઓ તો તમને એક જ રકમ 2 વારમાં પૂછેલી છે. કેન્ટિલીવરમાં બી કરવાનું છે એ જ વસ્તુ સિમ્પલી સપોર્ટેડમાં કરવાનું છે પણ એ કહેવાનું છે કે આટલું જ વિચલન મારે જો એમાં ઉત્પન્ન કરવું હોય તો મારે એનો સ્પાન કેટલો હશે એ શોધવાનું હતું. તો આ હતું તમારું ચેપ્ટર નંબર 2 સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. હવે ફરીથી આનું આપણે રિવિઝન કરીએ તો રિવિઝનની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ તો સ્લોપની ડેફિનેશન શું હતી તો કોઈ પણ પોઈન્ટ આગળ બીમના ડિફ્લેક્ટેડ શેપ એટલે કે જે પણ નમી ગયો છે એ શેપને દોરેલો સ્પર્શક હોરિઝોન્ટલ સાથે જે પણ ખૂણો બનાવે છે તે ખૂણાને શું કહેવામાં આવે છે તે પોઈન્ટ આગળનો ઢાળ.
હવે ઢાળનો એકમ શું છે? તો રેડિયન પર રેડિયન અથવા તો ડિગ્રી. 1 ડિગ્રી હોય તો એનું રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો એકને શું કરવાનું? π/180 વડે ગુણી દેવાનું. એ જ રીતે 1 રેડિયનને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો 180/π કરવાનું અને પછી એની આકૃતિ દોરવાની. એ જ રીતે આપણે આગળ વિચલન જોઈએ તો વિચલનની ડેફિનેશન કંઈક આ રીતે હતી કે કોઈપણ પોઈન્ટ આગળ ઓરિજિનલ બીમની અક્ષ એટલે કે જે પણ ઓરિજિનલ છે એ અને એના ઉપર લોડ લગાવતા જે નમે છે તો ઓરિજિનલ અને જે નમે છે એ બંને વચ્ચેનું જે વર્ટિકલ અંતર થયું એને પોઈન્ટ આગળનું શું કહેવામાં આવે છે? વિચલન. વિચલનનો એકમ શું છે? mm અને એને શેના દ્વારા દર્શાવવામાં આવે છે? y વડે અને એની આકૃતિ આ રીતે દોરવાની. ત્યારબાદ હતું ઢાળ અને વિચલનને અસર કરતા પરિબળો. તો ઢાળ અને વિચલનને અસર કરતા પરિબળો કયા કયા હતા? બીમનો સ્પાન, બીમના આડછેદનું માપ, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, ભારનો પ્રકાર અને ભારનું સ્થાન. બીમનો સ્પાન કેવો છે? લાંબો છે કે ઓછો છે? બીમનો આડછેદ છે તો વધારે છે કે ઓછો છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેવી છે? ભારનો પ્રકાર પોઈન્ટ લોડ છે કે યુડીએલ છે? ભારનું સ્થાન છે તો મધ્યમાં લાગે છે કે સાઈડ પર લાગે છે? આ બધા પરિબળો છે અસર કરે છે ઢાળ અને વિચલનને. એ જ રીતે ફ્લેક્ઝરલ રિજિડિટી જોયું આપણે તો ઈ અને આઈના ગુણાકારને, ઈ એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, તો ઈ અને આઈના ગુણાકારને શું કહેવામાં આવે છે? ફ્લેક્ઝરલ રિજિડિટી. ફ્લેક્ઝરલ રિજિડિટી ઇઝ ઇક્વલ ટુ EI. જેમ EIનું મૂલ્ય વધારે તેમ બીમનું ડિફ્લેક્શન ઓછું થાય છે અને બીમ કેવો ગણાય છે? મજબૂત. તમે કોઈપણ વસ્તુ જોઈ લો તો નમી જતી હોય, કોઈપણ ઉપર તમે વજન લગાવો તો એ બેન્ડ થતું હોય તો એનો મતલબ શું થાય? કે એને કેપેબલ નથી કે એને લોડ સામે એટલો એનું સહન કરી શકે. બરાબર છે. અને જો એ ઓછું નમતું હશે તો એ કેવું હશે કે એના લોડને સહન કરી શકે છે એટલે કેવું ગણાય? મજબૂત ગણાય. તો EIનો એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ mm નો સ્ક્વેર. હવે એના સૂત્રો ઉપર ફરીથી નજર કરીએ તો જ્યારે પણ કેન્ટિલીવર બીમ હોય અને છેડા પર પોઈન્ટ લોડ લાગતો હોય તો એને આપણે θA અને θB શોધવા માટેનું સૂત્ર છે. θA અને θB શોધવા માટેનું સૂત્ર છે θB બરાબર WL²/2EI. એ જ રીતે YB બરાબર WL3/3EI. એ જ રીતે જો કેન્ટિલીવર બીમ હોય અને આખામાં યુડીએલ લાગતો હોય, કેન્ટિલીવર બીમ હોય, જો બીમ કેન્ટિલીવર બીમ હોય અને આખામાં યુડીએલ લાગતો હોય એટલે કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે કેન્ટિલીવર બીમ છે, એક સાઈડથી ફિક્સ છે અને એક છેડો એનો મુક્ત છે અને આખામાં યુડીએલ લાગે છે તો એના θA અને θB શોધવા માટેનું સૂત્ર છે θB બરાબર WL/6EI અને YB એટલે કે વિચલન શોધવાનું સૂત્ર છે WL/4/8EI. હવે આગળ આપણે જોયું એ રીતે બંને સૂત્ર છે એનો ભેગા કરવાના રહેશે એટલે કે કેન્ટિલીવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. એટલે કે કેન્ટિલીવર બીમ છે એમાં યુડીએલ પણ લાગે છે અને પોઈન્ટ લોડ પણ લાગે છે. યુડીએલ ક્યાં લાગે છે? આખા લેન્થ ઉપર લાગે છે, જ્યારે પોઈન્ટ લોડ ક્યાં લાગે છે? છેડા પર લાગે છે, મુક્ત છેડા પર. તો શું કરવાનું તમારે? θBમાં સૂત્ર 1 અને 2નો સરવાળો અને YBમાં પણ 1 અને 2નો સરવાળો એટલે θB બરાબર WL²/2EI વત્તા WL3/6EI. એ જ રીતે YB બરાબર WL3/3EI વત્તા WL4/8EI. હવે આગળ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ. સાદી રીતે ટેકવેલ બીમ હોય અને મધ્યમાં જો પોઈન્ટ લોડ લાગતો હોય તો એમાં ઢાળ અને વિચલન શોધવા માટેનું સૂત્ર જોઈએ તો તમને અહીંયા રકમની અંદર સિમ્પલી સપોર્ટેડ બીમ છે, બંને સાઈડ ઢાળ આપેલો છે θA અને θB, વિચલન આપેલું છે, લોડ આપેલો છે અને એની લેન્થ આપેલી છે. તો θA અને θBનું સૂત્ર છે WL²/16EI. એ જ રીતે YC માટેનું સૂત્ર છે WL3/48EI. તો આ છે ઢાળ અને વિચલનનું સૂત્ર. એ જ રીતે આગળ જોઈએ તો સિમ્પલી સપોર્ટેડ બીમ હોય અને આખામાં યુડીએલ લાગતો હોય તો ઢાળ અને વિચલન શોધવા માટેનું સૂત્ર θA બરાબર θB બરાબર WL3/24EI.
અને વાયસી શોધવા માટેનું સૂત્ર છે 5/384 ગુણ્યા WL/4 એ જ રીતે આગળ છઠ્ઠા નંબરનું સૂત્ર જોઈએ તો સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ એન્ડ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. સાદી રીતે ટેકવેલ બીમ હોય અને મધ્યમાં પોઈન્ટ લોડ લાગતો હોય અને આખામાં યુડીએલ લાગતો હોય તો એના માટેનું ઢાળ અને વિચલનનું સૂત્ર થીટા એ બરાબર થીટા બી બરાબર WL/16 વત્તા WL/24 અને વાયસીનું સૂત્ર છે WL/48 વત્તા 5/384 ગુણ્યા WL/4 તો આની અંદર આપણે જોયું તો આખામાં યુડીએલ છે, મધ્યમાં પોઈન્ટ લોડ લાગતો હોય તો સૂત્ર નંબર 4 અને 5 એમાં થીટા એ અને થીટા બી તો ઢાળની અંદર એ બંનેનો સરવાળો કર્યો અને વિચલનની અંદર વાયસી જે પોઈન્ટ લોડ લાગતો હોય મધ્યમાં એનો અને યુડીએલ લાગતો હોય એ બંનેનો સરવાળો કર્યો. તો આ તમારા 6 સૂત્ર છે અને આ ડેફિનેશન છે. જો તમે આટલું કરી દેશો તો તમને આ ચેપ્ટર ઇઝીલી રીતે તમે આગળ ગણી શકશો. અને પ્લસ આ બધું જ છે તમારે 2 માર્ક્સની જીટીયુની અંદર થિયરીમાં બી પૂછાય છે, ઢાળની ડેફિનેશન પૂછાય છે, વિચલનની પૂછાય છે, પ્લસ એ રીતે બી પૂછાય છે કે કેન્ટિલીવર બીમ છે અને એના મુક્ત છેડા ઉપર જો પોઈન્ટ લોડ લાગતો હોય તો એના ઢાળ અને વિચલનનું સૂત્ર જણાવો. પ્લસ એ રીતે બી પૂછે કે સારી રીતે ટેકવેલ બીમ છે, આખામાં યુડીએલ લાગે છે અને સાથે મધ્યમાં પોઈન્ટ લોડ પણ લાગે છે તો એના માટે ઢાળનું સૂત્ર જણાવો કે પછી ખાલી વિચલનનું સૂત્ર જણાવો. પ્લસ એવા ક્વેશ્ચન બી પૂછે છે કે ઢાળ અને વિચલનને અસર કરતા પરિબળો કયા કયા છે, ફ્લેક્ઝરલ રિજિડિટી કોને કહેવાય. તો આ હતું તમારું ચેપ્ટર નંબર 2 સ્લોપ એન્ડ ડિફ્લેક્શન.